નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળીએ. આ સફર છે ખોરાકની. આપણે જોઈશું કે આપણે જે ખાઈએ છીએ એનું આપણા શરીરમાં અને બીજા જીવોના શરીરમાં શું થાય છે. ક્યારે વિચાર આવ્યો છે કે બપોરના ભોજનમાં ખાધેલી રોટલી કે શાક ખરેખર ક્યાં જાય છે? આ સવાલ તો આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? તો ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ અને પાચનની આખી દુનિયાને નજીકથી સમજીએ. તો આપણી આ યાત્રાની શરૂઆત આપણે કરીશું સૌથી જાણીતી સિસ્ટમથી, એટલે કે આપણા પોતાના શરીરમાંથી. માનવ પાચનતંત્ર છે ને, એ કોઈ સાદું મશીન નથી. એ તો એકદમ સ્માર્ટ અને કાર્યક્ષમ ફેક્ટરી જેવું છે, જે આપણે ખાધેલા ખોરાકને એનર્જીમાં બદલી નાખે છે. તો તૈયાર છો આ ફેક્ટરીની અંદર જવા માટે? ચાલો આપણે માની લઈએ કે આપણે ખોરાકનો એક કોળિયો છે અને જોઈએ કે આપણી સાથે આખી સફરમાં શું શું થાય છે. જુઓ, આ છે આપણી આખી યાત્રાનો એક નકશો. શરૂઆત થાય છે મોં, એટલે કે સ્વાગત કેન્દ્રથી. પછી જઠર, નાનું આંતરડું અને છેલ્લે મોટું આંતરડું. આ 4 મુખ્ય સ્ટોપ છે અને દરેક સ્ટોપ પર ખોરાક સાથે કંઈક નવું અને મહત્વનું થાય છે. તો બધી શરૂઆત અહીંથી જ થાય છે. આપણે જે ખોરાક મોંમાં મૂકીએ છીએ એ ક્રિયાથી. આને વૈજ્ઞાનિક ભાષામાં અંતઃગ્રહણ કહે છે. સમજો કે આ આપણી પાચનની યાત્રાનો મેઇન ગેટ છે. હવે જેવું આપણે આ ગેટમાંથી અંદર જઈએ એટલે તરત જ કેટલાક ખાસ સાધનો કામે લાગી જાય છે. એના વગર તો પાચનની શરૂઆત જ ના થઈ શકે. કયા સાધનો? ચાલો જોઈએ. એ સાધનો એટલે આપણા દાંત. આપણા મોંમાં છે ને, જાણે કે અલગ અલગ કામ માટેની એક આખી ટીમ જ હોય છે. આગળના છેદક દાંત કાપવા અને બચકું ભરવા માટે, બાજુના રાક્ષી દાંત ચીરવા ફાડવા માટે, અને પાછળની દાઢ તો જાણે કે ગ્રાઇન્ડરનું કામ કરે, બધું ચાવીને એકદમ ઝીણું કરી દે. કેવું જબરદસ્ત ટીમવર્ક છે નહીં? પણ હા, આ ટીમની સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે આપણે ચોકલેટ કે મીઠાઈ જેવી વસ્તુઓ ખાઈએ અને પછી બરાબર બ્રશ ન કરીએ તો શું થાય ખબર છે? મોંમાં રહેલા બેક્ટેરિયા એ બધી ખાંડને એસિડમાં ફેરવી નાખે છે. અને બસ આ જ એસિડ ધીમે ધીમે આપણા દાંતને ખરાબ કરવા લાગે છે, જેને આપણે દાંતનો સડો કહીએ છીએ. સારું, તો મોંમાં ખોરાક બરાબર ચવાઈ ગયો, લાળ સાથે ભળીને એકદમ નરમ પણ થઈ ગયો. હવે એ અન્નનળી નામની એક પાઇપમાંથી સરકીને ધીમે ધીમે નીચે ઉતરે છે, આપણા આગલા સ્ટોપ તરફ. અને પહોંચી ગયા આપણે બીજા સ્ટેશન પર, જઠર. આ જગ્યા જે આકારની એક મજબૂત સ્નાયુની કોઠડી જેલી છે. એને તમે એક પાવરફુલ મિક્સર ગ્રાઇન્ડર સમજી લો. અહીંયા ખોરાક આવે એટલે એમાં જોરદાર પાચક રસો અને એસિડ ભળે છે, અને જઠર એને બરાબર વલોવી નાખે છે. હવે એક સવાલ, 7.5 મીટર. આ લંબાઈ શેની હશે, કોઈ અંદાજ છે? તમે માનશો નહીં, પણ આ આપણા નાના આંતરડાની લંબાઈ છે. 7.5 મીટર, એટલે કે લગભગ 2 માળની બિલ્ડિંગ જેટલું લાંબુ. હવે સવાલ એ થાય કે આટલું લાંબુ આંતરડું આપણા પેટમાં સમાયો કઈ રીતે? તો એ એકદમ ગૂંચળું વળીને ગોઠવાયેલું હોય છે. અને હા, પાચનનું સૌથી અગત્યનું કામ અહીંયા જ થાય છે. તો પછી આટલું લાંબુ હોવાનો ફાયદો શું? જુઓ, એની અંદરની દિવાલ છે ને, એના પર લાખો કરોડો નાની નાની આંગળીઓ જેવા પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. એમનું કામ એકદમ સિમ્પલ પણ બહુ જ મહત્વનું છે. ખોરાકમાંથી બધા જ કામના પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ બધું જ ચૂસી લેવાનું અને સીધું લોહીમાં ભેળવી દેવાનું. અને હવે આપણી યાત્રા આવી પહોંચી છે છેલ્લા સ્ટોપ પર, મોટું આંતરડું. જે ખોરાક પચ્યો નથી એ અહીંયા આવે છે. અહીં મુખ્યત્વે એમાંથી પાણી અને અમુક જરૂરી ક્ષારો શોષાઈ જાય છે, અને જે કાંઈ પણ વધે છે એ કચરો એટલે કે મળ, જે પછી શરીરમાંથી બહાર નીકળવા માટે તૈયાર થાય છે. ચાલો, તો આ તો થઈ માણસની વાત. પણ શું બધા પ્રાણીઓમાં પાચન આવી જ રીતે થાય છે? ના, બિલકુલ નહીં. ખાસ કરીને જે પ્રાણીઓ ઘાસ ખાઈને જીવે છે, એમની સિસ્ટમ તો આપણાથી સાવ જુદી જ હોય છે. જેમ કે ગાય કે ભેંસને લઈ લો. આ પ્રાણીઓ શું કરે છે? એ લોકો ઘાસને ફટાફટ ચાવ્યા વગર જ ગળી જાય છે, અને આ ગળેલો ખોરાક એમના જઠરના એક ખાસ હિસ્સામાં જમા થાય છે, જેને આમાશય કહે છે. હવે આ બંનેમાં ફરક શું છે? આપણે જે ઘાસ કે વનસ્પતિ ખાઈએ એમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ હોય છે, જેને આપણે પચાવી શકતા નથી, પણ ગાય જેવા પ્રાણીઓ કરી શકે છે. કઈ રીતે? એમની પાસે એક નહીં પણ 4 ભાગવાળું જઠર હોય છે,
અને એ લોકો શું કરે? આરામથી બેઠા હોય ત્યારે પેલો જમા કરેલો ખોરાક પાછો મોંમાં લાવે છે અને એને શાંતિથી ચાવ્યા કરે છે. આને જ વાગોળવું કહેવાય છે. આ જ એમનું સિક્રેટ છે. સારું, તો આપણે મોટા અને જટિલ પ્રાણીઓની તો વાત કરી, પણ હવે ચાલો એકદમ ઉલટી દિશામાં જઈએ અને જોઈએ કે દુનિયાના સૌથી સાદા એક જ કોષના બનેલા જીવો પોતાનું ભોજન કેવી રીતે મેળવે છે. આ છે અમીબા. આનું આખું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે. વિચાર કરો, એને આપણી જેમ મોં નથી, પેટ નથી, આંતરડા નથી, કશું જ નથી. પણ તેમ છતાં એને પણ જીવવા માટે પોષણ તો જોઈએ જ છે. તો એ કઈ રીતે મેળવે છે? જુઓ, જ્યારે અમીબાને પોતાની નજીક કોઈ ખોરાકનો કણ દેખાય છે ત્યારે એ પોતાના શરીરમાંથી જ આંગળી જેવા આકાર બહાર કાઢે છે. આને ખોટા પગ કહેવાય છે. એ આ ખોટા પગથી ખોરાકને ચારે બાજુથી ઘેરી લે છે અને ધીમે ધીમે પોતાના શરીરની અંદર ખેંચી લે છે. અંદર એક અન્નધાની બને છે, જેમાં પાચક રસો ભળે છે અને ખોરાક પચી જાય છે. છે ને કમાલની રીત? તો આપણે 3 સાવ અલગ અલગ પ્રકારની પાચન યાત્રાઓ જોઈએ. એક માણસની, એક ગાયની અને એક સાવ નાના અમીબાની. ભલે બધાની રીત અલગ અલગ હોય, પણ આ બધામાં અમુક બાબતો એકદમ સરખી છે. ચાલો આખી વાતનો સાર સમજીએ. કોઈ પણ જીવ હોય, નાનો કે મોટો, પોષણ મેળવવાના મુખ્ય 5 જ પગથિયાં છે. પહેલું અંતઃગ્રહણ, એટલે કે ખોરાકને શરીરમાં લેવો. બીજું પાચન, એટલે કે એ ખોરાકને તોડવો. ત્રીજું શોષણ, એટલે એમાંથી કામના તત્વો ચૂસી લેવા. ચોથું સ્વાંગીકરણ, એટલે એ તત્વોનો શરીરના વિકાસ માટે ઉપયોગ કરવો. અને પાંચમું મળોત્સર્જન, એટલે કે વધેલો કચરો બહાર કાઢી નાખવો. બસ આ જ 5 સ્ટેપ્સમાં આખી પ્રક્રિયા પૂરી થાય છે. અને આ જ આખી વાતનો નિચોડ છે. ભલે જટિલ ગાય હોય કે સાવ સરળ અમીબા, પોષણનો મુખ્ય હેતુ તો એક જ છે: ખોરાકમાંથી ઊર્જા મેળવવી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને આ સફર પૂરી કરીએ. આપણું પાચનતંત્ર હજારો વર્ષોના વિકાસનું પરિણામ છે, જે જૂના સમયના આહાર માટે બનેલું છે. પણ હવે આપણી ખાવાની આદતો કેટલી ઝડપથી બદલાઈ રહી છે. તો સવાલ એ છે કે શું આપણું પાચનતંત્ર ભવિષ્યના આહાર માટે તૈયાર છે? આના પર જરૂર વિચારજો. ફરી મળીશું.